ચિંટુ તારે એક્ઝામ ક્યારે હે? ના આ તો લગનની 15 કંકોત્રી આવી ગઈ હે, તો શું અત્યારથી તૈયારી ચાલુ કરી દઉં ને? સાંભળો, મને હે ને 3 લાખ આપી દેજો. કેમ શું કેમાં લગનો હે તો શું કપડા નહીં લેવા પડે? 15 લગન હે 15, તો શું એકને એક પહેરીને જવાનું? તમારે તો વળી હાલે પેન્ટ શર્ટ પહેરીને હેડ્યા જાઓ, અમારે ના ચાલે હો. અને હે ને કહી દો, 5 લગન તો ઘરના છે એટલે પાર્લર તો બુક કરાવવાનું છે. બહારના લગન હોય તો હાલે, પણ આ તો ઘરના લગન હે, વટ તો પડવો જોઈએ કે નહીં? અને તમે હે ને ફેશિયલ બેશિયલ કરાવી આવજો, કેવા કાળા મેસ જેવા થઈ ગયા હો. અને આ વખતે ગરબામાં જબ્બાની પહેરવાનું, બધે કે પેન્ટ શર્ટ નો હોય. અને આ વખતે ને મારા હારા ફોટા પાડજે ઓલા પોર્ટ્રેટમાં. હા હવે ઈ જ પોર્ટ્રેટ. અને હા, મને હે ને ડિસ્કો શીખવાડી દેજે. હાલે હું કરું જ છું ને ડિસ્કો, મને તો સરસ આવડતું તું ડાન્સ ને એવું. આ તો બધું અહીંયા આવીને જતું રહ્યું. આ વખતે હું કહું ને એટલો જ વ્યવહાર કરવાનો હે. આપણને કેટલો વ્યવહાર આવ્યો હતો ને મેં બધું લખી જ રાખ્યું હે, એટલે તમે એટલો જ કરજો. પાછા હરુક પદુડા થવા ન જતા હો. અને લગનમાં હે ને જોડે રહેજો. આમ આખલાને છૂટો મૂકો ને એવું ભાગ ન કરતા પાછા. અને નકરા આઘા જતા રહો તો ખબર ન પડતી બાયડી જોડે 2 ફોટા પડાવવાની. પછી બધા કહે ને કે બાજવાનું થયું હશે. બૈરા બેઠા હોય તો શું થઈ ગયું? તમારે બાજુમાં જ બેવાનું હોય ને. તમારે વળી કે એમના બાજુમાં જઈને બેવાનું? કેમ વળી? નીચે તો અસલ બેઠા હોય કિંજલ અને ટિંકલ બેન જોડે. અહીંયા નીચે તો અસલ પડારા કરતા હોય. અને આપણે હે ને લગનમાં જઈએ તો સભ્યતા રાખજો થોડીક. જ્યારે જો ત્યારે ખાવાના જ કાઉન્ટર પર દેખાવો, નકરો ખાવાનો જ હવા દે. ખાઈને તો પેટ પાડા જેવું થયું હોય. આટલી તો ફાન નીકળીએ. અને પછી લોકો કે જ ને કાની બાયડી કઈ ખવડાવતી નહીં હોય. હવે એમને ક્યાં ખબર કે નકરું ખાઈને જ આવું થયું હે.